1/3 ભાગ v1 ઝડપથી અને બાકીનો ભાગ v2 ઝડપથી કાપે છે. તો આપણે માની લઈએ, ધારો કે માણસ છે ને કુલ કેટલું અંતર કાપે છે d, બરાબર છે. એમાંથી 1/3 ભાગ એટલે કે d/3 ભાગ થશે. તો વિચારો પાછળ બાકી કેટલું વધે, તો પાછળ બાકી વધે 2d/3. આ જે d/3 ભાગ છે આ વખતે એની ઝડપ v1 છે. ધારો કે આ માટે લાગતો સમય છે ને એ t1 છે. તો હવે આમાં આપણે આગળ ગણતરી કરીએ તો ઝડપ બરાબર સૂત્ર શું આવશે, તો ઝડપ બરાબર સૂત્ર આવશે અંતર ભાગ્યા સમય. અંતર તો આ વખતે કપાતું અંતર d/3, તે માટે લાગતો સમય એટલે t1. તમે આમાં t1 ને સૂત્રનો કરતા બનાવી દો એટલે t1 બરાબર d/3 v1 આવશે. એવી જ રીતે બીજા ભાગ માટે, એટલે આના માટે તમે ગણતરી કરો. આ વખતે ઝડપ v2 છે, તે માટે લાગતો સમય ધારો કે t2 છે. તો માટે v2 બરાબર કપાતું અંતર કેટલું આવશે 2d/3, તે માટે લાગતો સમય એટલે t2 થશે. તો માટે t2 બરાબર 2d/3 v2 આવશે. આપણે શોધવાનું છે આ MCQમાં સરેરાશ ઝડપ. તો માટે સરેરાશ ઝડપ એટલે કે v બાર બરાબર કપાતું કુલ અંતર, તો કપાતું કુલ અંતર એટલે d, તે માટે લાગતો સમય એટલે કે t1 + t2. ચલો અહીં આગળ આ d એમના એમ, t1 અને t2 ની કિંમત તમે અહીંથી મૂકી દો. આ t1 ની કિંમત અને આ t2 ની કિંમત. તો t1 બરાબર લખાશે d/3 v1 પ્લસ 2d/3 v2 બરાબર. આ પહેલું પદ અને આ બીજું પદ, એમાંથી કોમન શું નીકળે, તો એમાંથી કોમન નીકળશે d/3. એમાંથી d ઉડી જશે અને જે 3 છે ને એ છેદનો છેદ અંશમાં જશે એટલે અહીં 3 આવી જશે. અહીં આગળ બાકી વધશે 1/v1 પ્લસ અહીં બાકી વધશે 2/v2. ચલો તો હવે આપણે એમાં લસા લઈને સાદું રૂપ આપીએ. તો જો આ 3 એમના એમ, અહીં લસા આવશે v1 v2, v2 અહીં ગુણાશે પ્લસ v1 અહીં ગુણાશે પણ આગળ 2 આવશે. હવે છેદનો છેદ અંશમાં બરાબર, એટલે આમાં જવાબ આવશે 3v1 v2 છેદમાં આવશે 2v1 પ્લસ v2, એટલે આપણને આ જવાબ મળી ગયો. આ ઓપ્શન બીમાં આપેલો છે જુઓ, એટલે આ MCQમાં જવાબ આવશે બી. આ MCQની રકમ છે, એક કાર સીધા રસ્તા પર 120 કિલોમીટર અંતર 2 કલાકમાં કાપે છે. પછી ત્યાંથી ડાબા હાથે 50 કિલોમીટર અંતર 1 કલાકમાં કાપે છે. તો આ દરમિયાન તેની સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ અનુક્રમે ખાલી જગ્યા અને ખાલી જગ્યા હશે. બરાબર. તો આની અંદર આપણે સૌથી પહેલાં અહીં માની લઈએ, ધારો કે વ્યક્તિ છે ને એ આ રીતે આમ સીધો જાય છે. બરાબર. આ કપાતું અંતર d1 બરાબર 120 કિલોમીટર આવશે. તે માટે લાગતો સમય t1 બરાબર 2 કલાક આવશે. ત્યાંથી આ વ્યક્તિ ડાબા હાથે વળી જાય છે. બરાબર. એટલે આમાં d2 બરાબર અંતર, તો d2 બરાબર અંતર આવશે 50 કિલોમીટર. તે માટે લાગતો સમય t1 બરાબર 1 કલાક. તો પહેલાં આપણે શોધવાનું છે સરેરાશ ઝડપ. સરેરાશ ઝડપ v બાર કહી દઈએ આપણે એને. કપાતું કુલ અંતર એટલે d1 પ્લસ d2, તે માટે લાગતો સમય એટલે કે t1 પ્લસ t2. ચલો d1 પ્લસ d2 એટલે 120 વત્તા 50 કરો બરાબર, એટલે જવાબ આવશે 170. છેદમાં t1 પ્લસ t2 કરો એટલે 3 આવશે. બરાબર. આમાં તમે સાદુરૂપ આપો બરાબર, એટલે આમ જુઓ તો 18 હોય, 18 ભાગ્યા 3 હોય એટલે 6 જવાબ આવે. એટલે આમાં 6 કરતાં નાનો જવાબ એટલે 60 કરતાં જવાબ નાનો આવશે. સાદુરૂપ આપો એટલે જવાબ આવશે 56.67 કિલોમીટર પ્રતિ કલાક.
હવે બીજું આપણે શોધવાનું છે સરેરાશ વેગ. સરેરાશ વેગ માટે તમારે સ્થાનાંતર શોધવું પડે. તો આ એનું સ્થાનાંતર થશે, બરાબર. તો એનું સ્થાનાંતર પાયથાગોરસ પ્રમાણે વિચારો એટલે ડી બરાબર આ 120 છે અને આ 50 છે, એટલે પાયથાગોરસ પ્રમાણે વિચારો એટલે જવાબ આવશે 130 કિલોમીટર. તો માટે અહીં આગળ હવે સરેરાશ વેગ બરાબર સૂત્ર શું આવશે? તો એનું સૂત્ર સ્થાનાંતર ભાગ્યા તે માટે લાગતો સમય. ચલો, સ્થાનાંતર છે 130, તે માટે લાગતો સમય એટલે 3 કલાક, બરાબર. 3 ચોક 12 થશે એટલે આમાં જવાબ આવશે 43.33 કિલોમીટર પ્રતિ કલાક. આ 56.67 કિલોમીટર પ્રતિ કલાક. આ છે 43.33 કિલોમીટર પ્રતિ કલાક. આ ઓપ્શન બી આમાં આપેલા છે, જુઓ અહીં આગળ, એટલે જવાબ આવશે બી. એમસીક્યુની રકમ આપણને આપેલી છે, એમાં આપ્યું છે એક ઘડિયાળના સેકન્ડ કાંટાની લંબાઈ 10 સેન્ટીમીટર. સેકન્ડ કાંટાની જે લંબાઈ હશે એ જેની ત્રિજ્યા બની જશે, એટલે આર બરાબર 10 સેન્ટીમીટર આપણને આપેલું છે. આ સેકન્ડ કાંટો જ્યારે 3ના અંકથી 9ના અંક પર પહોંચે, હવે 3 થી 9ના અંક ઉપર પહોંચે ને, એટલે ધ્યાનથી વિચારો, એટલે એના માટે લાગતો સમય છે ને 30 સેકન્ડ આવે. આ ખાસ અગત્યની વસ્તુ છે. પર પહોંચે છે તે દરમિયાન તેની સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ શોધો. તો ચલો, સૌથી પહેલા આપણે સરેરાશ ઝડપ શોધી કાઢીએ. તો સરેરાશ ઝડપ શોધવા માટેનું સૂત્ર આવશે પથ લંબાઈ ભાગ્યા તે માટે લાગતો સમય. ચલો, એની પથ લંબાઈ કેટલી થશે? 3ના અંક ઉપરથી 9ના અંક ઉપર પહોંચે છે, એટલે કે એ અડધું પરિભ્રમણ પૂર્ણ કરે છે, એટલે એની પથ લંબાઈ આવશે પાઈ આર. તે માટે લાગતો સમય ટી. પાઈ બરાબર 3.14 લખો, બરાબર. આર બરાબર તમે 10 લખો, છેદમાં સમય આવશે 30, એટલે આમ જુઓ તો 31.4 છેદમાં 30. સાદુરૂપ આપો એટલે 1 પોઈન્ટ સમથિંગ કંઈક જવાબ આવે. હમણાં આપણને ખબર પડશે એક્ઝેક્ટ. હવે બીજું આમાં શોધવાનું છે તમારે સરેરાશ વેગ. ચાલો, તો સરેરાશ વેગનું સૂત્ર આવશે સ્થાનાંતર ભાગ્યા તે માટે લાગતો સમય. સ્થાનાંતર કેટલું થશે? તો સ્થાનાંતર થશે વ્યાસ જેટલું, કારણ કે અડધું પરિભ્રમણ પૂર્ણ થાય છે, એટલે સ્થાનાંતર 2r. તે માટે લાગતો સમય ટી. ચલો, 2r એટલે ત્રિજ્યા થશે 10, સમય ટી એટલે 30, તો 20 ભાગ્યા 30 એટલે 2/3. 2/3 એટલે 0.666 એટલે 0.67 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ, બરાબર. એટલે આ બંને પ્રમાણે તમે ઓપ્શન વિચારો, એટલે આમાં જવાબ આવશે બી, બોમ્બે. આ એમસીક્યુની રકમ છે એક પદાર્થની ગતિ x ઓફ ટી બરાબર 2t² - 3t + 4 મીટર વડે રજૂ કરી શકાય છે. આ પદાર્થ માટે પ્રારંભની 3 સેકન્ડ માટે સરેરાશ વેગ અને ટી બરાબર 3 સેકન્ડ માટે તત્કાલીન ઝડપ અનુક્રમે ખાલી જગ્યા અને ખાલી જગ્યા. તો ચલો, સૌથી પહેલા આપણે સરેરાશ વેગ શોધી કાઢીએ. સરેરાશ વેગનું સૂત્ર શું આવશે વિચારો? સ્થાનાંતર ભાગ્યા સમય. સ્થાનાંતર કઈ રીતે મળે? તો સ્થાનાંતર એટલે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન, બરાબર. તો અહીં આગળ x ઓફ ટી બરાબર, હું સૂત્ર જ લખું છું, x ઓફ ટી બરાબર 2t² - 3t + 4. હવે આમાં પ્રારંભિક સ્થાન માટે t બરાબર 0 મૂકી દો,
તો t બરાબર 0 લખો એટલે એનું પ્રારંભિક સ્થાન x(0) બરાબર 4 મીટર આવશે બરાબર. પછી અંતિમ સ્થાન શોધવા માટે t બરાબર 3 સેકન્ડ મૂકી દો. ચાલો તો t બરાબર 3 સેકન્ડ લખો એટલે x(0) બરાબર 3 નો વર્ગ 9 થશે એટલે 2 × 9 આવશે -3. t બરાબર 3 અને +4 તો આમાં આવશે 9 દુ 18 -9 +4 બરાબર. હવે 18 માંથી 9 જશે એટલે 9 બાકી વધે, 9 અને 4 એટલે આ 13 મીટર આવશે બરાબર. આપણે તો અહીં સ્થાનાંતર શોધવાનું છે ને. સ્થાનાંતર x બરાબર અંતિમ સ્થાન એટલે x(3), પ્રારંભિક સ્થાન એટલે x(0), 13 - 4 સોરી 3 નહીં પણ 4 એટલે જવાબ આવશે 9 મીટર. તો હવે આના ઉપરથી આપણને સરેરાશ વેગ મળશે. સરેરાશ વેગ બરાબર સ્થાનાંતર ભાગ્યા તે માટે લાગતો સમય. સ્થાનાંતર છે 9 અને તે માટેનો સમય છે 3 એટલે સરેરાશ વેગ આવશે 3 મીટર પ્રતિ સેકન્ડ. ચાલો હવે આમાં આપણે બીજું શોધવાનું છે સરેરાશ તત્કાલીન ઝડપ. તો તત્કાલીન ઝડપ શોધવા માટે સમીકરણનું તમારે વિકલન કરવું પડશે. તો અહીંયા આગળ x(t) બરાબર 2t² -3t +4. ચલો વિકલન કરો એટલે v(t) બરાબર આ 2 એમના એમ આવશે આગળના, t² છે એનું વિકલન થશે 2t, એ આગળના 2 સાથે ગુણાશે એટલે 4t, પછી આ t નું વિકલન 1 થશે એટલે 3, આ 4 નું વિકલન 0 થશે એટલે આ વેગનું સૂત્ર મળી ગયું. આની અંદર તમે t બરાબર 3 સેકન્ડ મૂકી દો. t બરાબર 3 સેકન્ડ મૂકો એટલે v(3) બરાબર આ t બરાબર 3 સેકન્ડ અહીં લખો તમે એટલે 4 તરી 12, 12 - 3 એટલે જવાબ આવશે 9 મીટર પ્રતિ સેકન્ડ. એટલે અને સરેરાશ વેગ આવ્યો 3. આ ઓપ્શન શેમાં આપેલા છે એની અંદર જુઓ બરાબર, એટલે જવાબ આવશે A. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ MCQની રકમમાં આવું આપેલું છે આપણને એક કણની ગતિ માટેનું સમીકરણ v બરાબર 2t + 3 વડે આપી શકાય છે. તો આ કણે પ્રથમ 4 સેકન્ડમાં કરેલું સ્થાનાંતર ખાલી જગ્યા પ્રથમ 4 સેકન્ડમાં કરેલું સ્થાનાંતર શોધવાનું છે. એટલે આપણને v નું સૂત્ર આપેલું છે v બરાબર 2t + 3. ચલો v બરાબર શું લખાશે આમાં dx/dt બરાબર થશે 2t + 3. dt ને સામે લઈ જાઓ એટલે અહીં આગળ dx બરાબર આવું લખાશે 2t + 3 dt. ચાલો હવે આપણે x શોધવા માટે તમે સંકલન કરો. આપણે 4 સેકન્ડ ગણતરી કરી છે એટલે 0 થી 4 સુધીનું તમે સંકલન કરો એટલે આવશે 2t + 3, અહીં આગળ આવશે dt. તો માટે x બરાબર હવે આમાં તમે વિચારો તો t ની 1 ઘાત થાય એટલે એનું સંકલન કરો તો 2 અચળ છે, t ની 1 ઘાત છે, સંકલન કરો એટલે આવશે t²/2, આ આવશે 0 થી 4 પ્લસ અહીં 3 અચળ છે એટલે તો સંકલનમાંથી બહાર નીકળે, પછી સંકલન કરો એટલે t આવશે 0 થી 4. જો આ 2 ઉડાડી દો પહેલાં જ તમે. તો માટે x બરાબર સાદુરૂપ આપવા માટે પહેલાં અપર લિમિટ લખો એટલે 4નો વર્ગ થશે 16, પછી લોઅર લિમિટ લખો એટલે 0 + 3, એવી જ રીતે હવે અપર લિમિટ લખો એટલે 4, લોઅર લિમિટ લખો એટલે 0. તો માટે x બરાબર 16 + 12 એટલે જવાબ આવશે 28 મીટર. ઓપ્શન ડી. MCQની રકમ છે એક પદાર્થ વર્તુળાકાર પથ પર આપેલી ક્ષણે v વેગથી ગતિ કરે છે. તે જ્યારે અર્ધું પરિભ્રમણ પૂર્ણ કરશે ત્યારે તેના વેગમાં ખાલી જગ્યા જેટલો ફેરફાર થયો હશે બરાબર. તો આપણે સૌથી પહેલા એક વર્તુળ દોરી દઈએ.
એટલે આપણને ખબર પડે. બરાબર, ચલો આ વર્તુળ થઈ ગયું. હવે આમાં આપણે એવું કીધું છે કે એક પદાર્થ v વેગથી ગતિ કરે છે. એટલે ધારો કે આ પદાર્થ છે ને એ આ દિશામાં ગતિ કરે છે, તો આ વખતે એનો વેગ આ રીતે આમ સ્પર્શકની દિશામાં, એટલે આ વેગ v સદિશ કહી દઈએ. અડધું પરિભ્રમણ પૂર્ણ કરે એટલે આ એક્ઝેક્ટ સામે પહોંચી જાય અહીં આગળ. તો આ વખતે એનો વેગ છે ને એ આ રીતે આમ આવે. એટલે આનો મતલબ શું થાય કે ગમે તે દિશા લો તમે, ગમે તે બિંદુ લો તમે, પણ પ્રારંભમાં જે વેગ હશે એના કરતાં અડધું પરિભ્રમણ પૂર્ણ થાય એટલે એના વેગની દિશા ઉલટી થઈ જશે. એટલે આનો વેગ લેવાય -v. ટપી પડી ગઈ? બરાબર. તો આ વખતે એનો પ્રારંભિક વેગ આવશે v સદિશ અને આ વખતે તેનો અંતિમ વેગ આવશે -v સદિશ. તો માટે વેગમાં થતો ફેરફાર, તો વેગમાં થતો ફેરફાર ડેલ્ટા v સદિશ બરાબર અંતિમ વેગ એટલે -v, પ્રારંભિક વેગ એટલે -v. જવાબ આવશે -2v. -2v એટલે ઓપ્શન સી જવાબમાં આવશે. મિત્રો, આ એમસીક્યુની રકમમાં તમને x નું સમીકરણ આપેલું છે. આ જ સમીકરણ હું અહીં આગળ લખું છું. x બરાબર 5t² - 6t + 2.2 મીટર. આગળ રકમ છે જ્યારે વેગ શૂન્ય હોય ત્યારે તેનું સ્થાન. તો સૌથી પહેલા તમે વિકલન કરીને વેગ શોધી કાઢો. બરાબર છે. t² છે એનું વિકલન 2t થશે, આગળ 5 સાથે ગુણાય એટલે 10t થઈ જશે. આમાં t નું વિકલન 1 થશે એટલે -6 આવશે. 2.2 છે એનું વિકલન 0 થઈ જશે એટલે નથી લખતા. રકમમાં આપ્યું છે જ્યારે વેગ શૂન્ય થાય. વેગ શૂન્ય થાય એટલે v બરાબર 0 લખી નાખો. તો અહીંયા આગળ 10t - 6, 6 ને સામે લઈ જાઓ તો એ માઇનસ છે તો પ્લસ થઈ જાય, 10 છેદમાં જશે. બરાબર, એટલે અહીં સાદુરૂપ આપો એટલે t બરાબર આવશે 0.6 સેકન્ડ. ચાલો, એટલે કે t બરાબર 0.6 સેકન્ડે વેગ શૂન્ય હશે. આ વખતે એનું આપણે સ્થાન શોધવાનું છે. તો એમાં તમે x ના સૂત્રમાં કિંમત મૂકી દો. x બરાબર સૂત્ર છે 5t² - 6t + 2.2. હવે આમાં t બરાબર 0.6 મૂકી દો તમે, તો આ 5 t નો વર્ગ કરો એટલે 0.6 નો વર્ગ થશે 36 -6 t છે એટલે 0.6 + 2.2. તો માટે x બરાબર, ચલો અહીં 5 સાથે ગુણો એટલે આ જવાબ આવશે 1.8 માઇનસ અહીં 6 સાથે ગુણાકાર કરવામાં એટલે આ થશે 3.6 વત્તા 2.2 તો છે જ. આ પહેલું પદ અને આ છેલ્લું પદ બંનેનો સરવાળો કરો એટલે 4 આવશે, -3.6 એટલે જવાબ આવશે x બરાબર 0.4 મીટર. ક્લિયર? એટલે આમાં જવાબ આવશે સી. છે એક કણની ગતિ માટે આપણને x ઓફ t નું સૂત્ર આપેલું છે. તો અહીં આગળ હું પહેલા x ઓફ t નું સૂત્ર લખી નાખું. 4t² + 2t - 3. તો આ કણની ગતિ માટે ચોથી સેકન્ડે તત્કાલીન પ્રવેગ શોધવાનો કીધો છે. તત્કાલીન પ્રવેગ. પ્રવેગ શોધવા માટે આ સમીકરણનું 2 વખત વિકલન કરવું પડશે. પહેલી વખત વિકલન કરો એટલે વેગ મળે. ચલો, આ 4 અચળ છે. t² નું વિકલન 2t થશે. 4 વડે ગુણાય એટલે 8t પ્લસ આ t નું વિકલન 1 થશે એટલે 2. ચલો, આ વેગ મળી ગયો. હવે પ્રવેગ શોધવા માટે ફરીથી વિકલન કરી નાખો. t નું વિકલન 1 થશે એટલે અહીં આગળ આવશે 8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. એટલે પ્રવેગ આવશે 8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. એકદમ ઇઝી એમસીક્યુ હતો આ. આ એમસીક્યુની રકમમાં છે સમય અને સ્થાન વચ્ચેનો સંબંધ. t બરાબર 4x² + 3x છે. એટલે અહીં આગળ આપણે લખીએ t બરાબર 4x² + 3x છે.
ટી સેકન્ડમાં અને એક્સ મીટરમાં છે તો કણનો પ્રવેગ શોધવાનો છે, પણ વેગના વિધેય સ્વરૂપે. તો ચલો સૌથી પહેલાં છે ને આપણે વેગ શોધીએ. તો જો વેગનું સૂત્ર આવું છે, વેગ v બરાબર dx અપોન dt થશે. બરાબર. આપણને જે સમીકરણ આપ્યું છે ને, ધ્યાન રાખો સમીકરણ બાજુ, એ ટીનું સમીકરણ છે અને અહીં આગળ જુઓ ઊંધું છે બરાબર. એટલે આપણે કરીએ સૌથી પહેલાં dt અપોન dx શોધી કાઢીએ. બરાબર છે. dt અપોન dx મળી જાય ને પછી એનો વ્યસ્ત કરી નાખો. વ્યસ્ત કરો એટલે તમને શું મળી જાય? dx અપોન dt. dx અપોન dt એટલે તમને વેગ મળી જાય કે નહીં. પછી આપણે આગળ જોઈએ શું કરવાનું એમ. ચલો, એટલે અહીં આગળ છે સૌથી પહેલાં dt અપોન dx. ચલો આનું વિકલન કરો એટલે જવાબ આવશે 8x પ્લસ 3. હવે આનું વ્યસ્ત કરી નાખો. વ્યસ્ત કરી નાખો એટલે dx અપોન dt બરાબર v બરાબર 1/8x પ્લસ 3. એટલે તમે આવું લખી શકો 8x પ્લસ 3 એની -1. બરાબર. આપણે પ્રવેગ શોધવાનો છે એ. તો પ્રવેગ એ બરાબર dv અપોન dt આવું થશે. ચલો હવે બરાબર ધ્યાનથી અહીં આગળ આ dv અને અહીં આગળ હું dt લખું છું. dx વડે ગુણો અને dx વડે ભાગો. તો હવે આ જે dx અપોન dt છે ને એના બદલે તો વેગ v લખાઈ જાય. તો માટે પ્રવેગ એ બરાબર આ dv અપોન dx એમના એમ જે પાછળનું પદ છે ને આ એના બદલે મેં v લખી નાખ્યા. ચલો હવે આગળ આપણે એનું સાદુરૂપ આપીએ. તો માટે પ્રવેગ એ બરાબર આ v એમના એમ અહીં આગળ d અપોન dx. હવે તમે v ની કિંમત લખી નાખો. આ રહીએ તો એ છે 8x પ્લસ 3 એની -1. ચલો હવે આનું સાદુરૂપ આપો. આ પ્રવેગ એ એમના એમ આ વેગ v. ચલો વિકલન કરો એટલે ઘાત આગળ આવશે એટલે -1 આગળ. જે ઘાત આપી એમાંથી તમારે એક ઘાત ઓછી કરવાની. એક ઘાત ઓછી કરો એટલે અહીં આગળ આવશે 8x પ્લસ 3 એની કેટલી ઘાત થઈ જશે? -2. આ જે વિકલન કર્યું એ વિકલન ખાલી ઘાતનું કર્યું એમ કહેવાય. ઘાત સિવાયના પદનું વિકલન હજી બાકી. ઘાત સિવાયનું પદ એટલે આ અંદરનું પદ મેં અંડરલાઈન કરીને એ બરાબર. એનું વિકલન તમારે ફરીથી કરવાનું એટલે d અપોન dx અહીં આગળ આવશે 8x પ્લસ 3. ચલો અહીં આગળ પ્રવેગ એ બરાબર સૌથી પહેલાં જો આ -1 છે ને એની માઇનસ નિશાની મેં બહાર મૂકી દીધી. આ v લખું છું. બરાબર. હવે આ જે પદ છે જે અંડરલાઈન કરું છું એ એના બરાબર v² લખાશે. એનું કારણ v ની કિંમત અહીં જુઓ જ્યાં માર્ક કરું છું ને ત્યાં બરાબર 8x પ્લસ 3 એની -1 ઘાત છે. અહીં સામે અહીં આગળ -2 ઘાત આપી છે. બરાબર. પરિણામે v² થશે. હવે આનું વિકલન તમે ફરીથી કરો. ચલો વિકલન કરો એટલે એમાં 8 અચળ છે એટલે વિકલનમાંથી બહાર x નું વિકલન 1 થશે એટલે અહીં આગળ આવશે 8 અને 3નું વિકલન 0. એટલે પ્રવેગનો જવાબ શું આવ્યો? એ બરાબર -8v³. ક્લિયર? આ જવાબ આવ્યો. એટલે એ જવાબ છે ઓપ્શન સી માં -8v³. હવે એક વસ્તુ તમે બીજી ધ્યાનમાં રાખો. બરાબર. આ મોસ્ટ IMP વસ્તુ છે. બરાબર. આવા એક MCQ ની રકમ છે જે આવી છે t બરાબર t બરાબર α(x²) પ્લસ βx. જો આ રીતની રકમ છે ને તો એમાં પ્રવેગ શોધવાનો કીધો હોય ને તો જવાબ આવે છે -2α(v³). આ ડાયરેક્ટ યાદ રાખી લેવાનું કારણ કે આમાં જવાબ બદલાય નહીં. બરાબર છે. હવે જો બંને સમીકરણ એટલે કે આ સમીકરણ અને જે રકમમાં આપેલું છે ને એ સમીકરણ બંનેની કમ્પેરિઝન કરો તો જો અહીં આલ્ફા છે ને એમ સમીકરણમાં શું આપેલું છે? 4. જુઓ ધ્યાનથી.
બરાબર. અહીં બીટા છે સમીકરણમાં, તેમ અહીં શું આપેલું છે સમીકરણમાં તમને 3. તો તમારે ખાલી શું કરવાનું, અહીં આગળ આલ્ફાની જ કિંમત લખવાની વધે. આલ્ફા બરાબર શું મૂકી દો, 4. 4 મૂકી દો એટલે 4 દુ 8 થઈ જાય. 8 થઈ જાય એટલે આ જવાબ આવી ગયો પાછો 8 વી ક્યુબ. બરાબર. એટલે આ શોર્ટકટ છે. બરાબર. યાદ રાખી લેવાનું. એટલે પરીક્ષામાં કદાચ આ લેવલનો કોઈ એમસીક્યુ પૂછાય તો આપણને સીધો જવાબ લખતા આવડે. એમસીક્યુની રકમમાં છે ગતિ કરતા કણ માટે x બરાબર at² પ્લસ bt પ્લસ c. એટલે અહીં આગળ x બરાબર at² પ્લસ bt પ્લસ c. તો વેગનું સમીકરણ અને પ્રવેગનું સમીકરણ શોધો. ચલો, વેગનું સમીકરણ શોધવા માટે વિકલન કરો. વિકલન કરો એટલે અહીં આગળ આવશે 2at પ્લસ b. ટીનું વિકલન 1 થશે, સીનું વિકલન 0 થશે. એટલે આ વેગનું સૂત્ર મળી ગયું. ચલો, હવે પ્રવેગનું સૂત્ર મેળવવા માટે આ વેગનું જે સમીકરણ છે ને એનું તમે ફરીથી વિકલન કરો તો અહીં 2a. ટીનું વિકલન શું થશે 1 એટલે આ 2a. બીનું વિકલન શું આવશે 0 એટલે પ્રવેગ a બરાબર 2a. એટલે વેગ આવશે 2at પ્લસ b અને પ્રવેગ આવશે 2a. એટલે વેગ આવશે 2at પ્લસ b અને પ્રવેગ આવશે 2a. બરાબર. આ એમસીક્યુની રકમમાં છે એક કણનો વેગ 5 સેકન્ડમાં 4i - 3j મીટર પ્રતિ સેકન્ડથી બદલાઈને 9i પ્લસ 2j મીટર પ્રતિ સેકન્ડ થાય છે. તો આ દરમિયાન ઉદ્ભવતો સરેરાશ પ્રવેગ ખાલી જગ્યા. તો અહીં આગળ સરેરાશ પ્રવેગ શોધવા માટે સરેરાશ પ્રવેગ એ સદિશ. બરાબર. આ શોધવાનું છે આપણે. તેમાં આવશે વેગમાં થતો ફેરફાર ભાગ્યા તે માટે લાગતો સમય. વેગમાં થતો ફેરફાર એટલે આમાં આવશે v2 સદિશ માઇનસ v1 સદિશ. તે માટે લાગતો સમય t થશે. ચલો, આમાં v2 એટલે શું આવશે તો v2 એટલે આવશે 9i વત્તા 2j. બરાબર. માઇનસ v1 એટલે શું આવશે 4i માઇનસ 3j અને છેદમાં t એટલે સમયગાળો આવશે 5. તો હવે અહીં આગળ સરેરાશ પ્રવેગ a બાર બરાબર છેદમાં 5 તો એમના એમ. હવે આમાં સાદું રૂપ આપો. જો આ 9i છે, અહીં માઇનસ છે ને આ 4 છે એટલે આ આવશે 5i. બરાબર. પછી આ છે 2j છે, આ માઇનસ છે અને આ પણ માઇનસ છે એટલે પ્લસ થઈ જશે. એટલે પ્લસ 5j. 5 કોમન કાઢીને ઉડાડી દો એટલે જવાબ આવશે i પ્લસ j. i પ્લસ j એ ઓપ્શનમાં આપેલું છે. એટલે આ એમસીક્યુમાં જવાબ આવશે એ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ એમસીક્યુની રકમમાં છે ગતિ કરતા એક કણ માટે પ્રવેગ એ બરાબર 4t મીટર પ્રતિ સેકન્ડ છે. તો ત્રીજી સેકન્ડે તેનો વેગ શોધો. પ્રવેગ આપ્યો છે, એના ઉપરથી આપણે વેગ શોધવાનો છે. એટલે આપણને ખબર પડી જાય કે આનું આપણે સંકલન કરવું પડશે. એટલે dv બરાબર 4t dt લખાશે. ચલો, હવે સંકલન કરો એટલે વેગ v બરાબર સંકલનમાં અહીંયા આગળ આવશે 4t dt. ત્રીજી સેકન્ડે કીધું છે ને એટલે આપણે 0 થી 3 સુધીનું સંકલન કરી નાખીએ. ચલો, આમાં 4 અચળ છે એટલે સંકલનમાંથી બહાર નીકળશે. અહીં બાકી વધે પાછળ t. tની એક ઘાત છે એનું તમે સંકલન કરો એટલે આવશે t²/2. આ આવશે 0 થી 3. ચલો, હવે આમાં આ 4 એમના એમ. પહેલાં સાદુરૂપ આપવા માટે ટીના બદલે અપર લિમિટ એટલે 3 લખો. 3નો વર્ગ આવશે 9, 9 ભાગ્યા 2. હવે આગળ સાદુરૂપ આપવા માટે ટીના બદલે લોઅર લિમિટ એટલે તમે 0 લખો. એટલે આ -0 થઈ જશે. હવે અહીં સાદુરૂપ આપો એટલે વેગ v બરાબર આ 2 અને 4 એટલે 2 આવશે. 9 દુ 18 મીટર પ્રતિ સેકન્ડ. 18 જવાબ બી ઓપ્શનમાં આપેલો છે આપણને. વિદ્યાર્થી મિત્રો, આ એમસીક્યુની રકમ છે એ ટ્રાફિક સિગ્નલ પર ઊભેલી એક કાર 5 મીટર પ્રતિ સેકન્ડના પ્રવેગથી
ગતિની શરૂઆત કરે છે. ગતિની શરૂઆત કરે એટલે એનો મતલબ પ્રારંભિક વેગ v0 બરાબર 0, પ્રવેગ આપણને આપ્યો છે a બરાબર 5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો 4 સેકન્ડ બાદ તેનો વેગ એટલે t બરાબર 4 સેકન્ડ બાદ તેનો વેગ એટલે v શોધવાનું છે. આ દરમિયાન તેણે કાપેલું અંતર એટલે આપણે d શોધવાનું છે. ચાલો તો હવે પહેલાં આપણે સૂત્ર લાગુ પાડી દઈએ. v બરાબર v0 પ્લસ at. તો આમાં v0 બરાબર 0, a બરાબર શું લખશો તમે 5 અને t બરાબર શું લખશો તમે 4. તો માટે વેગ v બરાબર 20 મીટર પ્રતિ સેકન્ડ થશે એટલે વેગ આવશે 20. હવે કપાતું અંતર d શોધવાનું છે. તો d માટેનું સૂત્ર v0t પ્લસ 1/2 at સ્ક્વેર થશે. તો માટે d બરાબર, હવે આમાં v0 પ્રારંભિક વેગ આવશે 0 પ્લસ 1/2 પ્રવેગ કેટલો છે 5, t સમય કેટલો આપ્યો છે 4, 4નો વર્ગ કેટલો થશે 16, આ 2 અને 16 એટલે 8, 8 પંચા 40. તો માટે d બરાબર આવશે 40 મીટર, કપાતું અંતર 40 મીટર અને વેગ આવશે 20 મીટર પ્રતિ સેકન્ડ. તો વેગ 20 મીટર પ્રતિ સેકન્ડ અને કપાતું અંતર 40 એટલે ઓપ્શન આવશે ડી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ એમસીક્યુની રકમમાં આપ્યું છે 8 મીટર પ્રતિ સેકન્ડના સેકન્ડ સ્ક્વેરના અચળ પ્રવેગથી ગતિની શરૂઆત કરતા કણે. એટલે આમાં પ્રવેગ a બરાબર 8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર આપેલું છે. ગતિની શરૂઆત કરતા કણ એટલે પ્રારંભિક વેગ 0 આપ્યો છે. 5મી અને 3જી સેકન્ડમાં કાપેલા અંતરનો ગુણોત્તર. તો આમાં આપણને ખબર છે nમી સેકન્ડમાં કપાતું અંતર. તો nમી સેકન્ડમાં કપાતું અંતર dn શોધવા માટેનું સૂત્ર છે v0 પ્લસ a/2 કૌંસમાં આવશે 2n-1 બરાબર. તો હવે આમાં સૌથી પહેલાં 3જી સેકન્ડ એટલે d3 પ્રારંભિક વેગ 0 મૂકી દો. પછી તમે a બરાબર 8 મૂકી દો. અહીં કિંમત આપી છે 8, ના મૂકો ને તોય ચાલશે. એનું કારણ કે તમારે ગુણોત્તર શોધવાનો છે ને એટલે છેલ્લે ઉડી જાય. એટલે આમાં લખવાનું a/2. અહીં nના બદલે તમે 3 લખો, 3 દુ શું થશે 6, 6માંથી 1 બાદ કરો એટલે 5, એટલે આ આવશે 5a/2 બરાબર. એવી જ રીતે 5મી સેકન્ડમાં કપાતું અંતર એટલે d5, એની પણ કિંમત તમે આ સમીકરણમાં મૂકીને સાદુરૂપ આપો. એમાં v0 બરાબર 0, આગળ તો a/2 આવશે. હવે આમાં કિંમત લખો n બરાબર, તો n બરાબર 5, 5 દુ 10, 10માંથી 1 જશે એટલે 9, એટલે આમાં આવશે 9a/2. આ 1 અને આ 2 બંનેનો ગુણોત્તર લઈ લો, 2 અને 1નો એટલે d5/d3. તો d5ની કિંમત આવશે 9a/2, d3ની કિંમત આવશે 5a/2 બરાબર. a/2 ઉડી જશે એટલે જવાબ આવશે 9/5. 9/5 એટલે બી ઓપ્શન. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ એમસીક્યુની રકમમાં 1 મીટર પ્રતિ સેકન્ડના પ્રારંભિક વેગથી એટલે v0 બરાબર 1 મીટર પ્રતિ સેકન્ડના પ્રારંભિક વેગથી અચળ પ્રવેગી ગતિ કરતો પદાર્થ પ્રારંભની 2 સેકન્ડમાં કાપેલ અંતર જેટલું જ અંતર 3જી સેકન્ડમાં કાપે છે. તો સૌથી પહેલાં 2 સેકન્ડમાં કપાતું અંતર શોધી કાઢીએ અને આપણે d1 કહી દઈએ. તો કપાતું અંતર શોધવા માટેનું સૂત્ર v0t પ્લસ 1/2 at સ્ક્વેર છે. તો અહીં d1 બરાબર v0 પ્રારંભિક વેગ લખો 1, સમય t આવશે 2 પ્લસ 1/2 એ પ્રવેગ છે જે આપણે શોધવાનો છે. અહીં ટીનો વર્ગ છે એટલે 2નો વર્ગ 4 આવશે, આ ઉડી જાય તો અહીં 2 આવશે. તો માટે d1 બરાબર 2 પ્લસ 2a સમીકરણ નંબર 1. ચલો હવે આગળ કીધું છે કે તેટલું જ અંતર 3જી સેકન્ડમાં કાપે છે. 3જી સેકન્ડ એટલે nમી સેકન્ડમાં કપાતું અંતર. તો અહીં આગળ સૂત્ર આવશે dn બરાબર v0 પ્લસ a/2 કૌંસમાં આવશે 2n-1.
હવે આમાં કિંમત લખી નાખો, જેને આપણે d3 કહી દઈએ. v0 પ્રારંભિક વેગ એ આવશે, પ્રવેગ શોધવાનો છે 2, n એટલે ત્રીજી સેકન્ડ એટલે 3 લખાશે, -1. તો માટે d3 બરાબર 1 પ્લસ અહીં આગળ આવશે 5a/2, સમીકરણ 2. હવે રકમમાં કીધું છે કે આ બંને સરખા છે. ચલો તો હવે બંનેને એકબીજા સાથે સરખાવી દો, એટલે 2 + 2a બરાબર અહીં આગળ આવશે 1 + 5a/2. હવે આ 2a સામે જશે અને આ 1 આ બાજુ જશે, તો અહીં 1 બાકી વધે. 2a સામે જશે, બરાબર, સાદુરૂપ આપો એટલે a/2 બાકી વધશે. તો માટે a બરાબર આવશે 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. પ્રવેગ 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, એટલે ઓપ્શન આવશે સી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ એમસીક્યુની રકમ છે. અચળ પ્રવેગી ગતિ કરતો એક પદાર્થ 10 સેકન્ડમાં 45 મીટર પ્રતિ સેકન્ડ અને 12 સેકન્ડમાં 53 મીટર પ્રતિ સેકન્ડનો વેગ પ્રાપ્ત કરે છે. બરાબર, એટલે અહીં સમય t1 બરાબર 10 સેકન્ડ અને v1 બરાબર 45 મીટર પ્રતિ સેકન્ડ અને t2 બરાબર 12 સેકન્ડ અને v2 બરાબર 53 મીટર પ્રતિ સેકન્ડ. તો 15 સેકન્ડમાં કાપેલું અંતર. તો સૌથી પહેલાં આપણે પ્રવેગ શોધવો પડશે. પ્રવેગ શોધવા માટે વેગમાં થતો ફેરફાર એટલે v2 - v1 ભાગ્યા તે માટે લાગતો સમય એટલે t2 - t1. v2 એટલે 53, v1 એટલે 45, t2 એટલે 12 અને t1 એટલે 10. 53માંથી 45 બાદ કરો, બરાબર, એટલે 8 અને 12માંથી 10 બાદ કરો એટલે 2. પ્રવેગ આવશે 4 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. હવે આપણે કાપેલું અંતર શોધવાનું છે. કપાતું અંતર શોધવા માટે તમે કોઈ પણ એકને વેગ ધ્યાનમાં લઈને, બરાબર છે, ગણતરી કરી નાખવાની થાય આપણે, બરાબર. અથવા તો તમે આ સૂત્ર વાપરી શકો, v² - v0² બરાબર 2ad. એમાં કપાતું અંતર d શોધવાનું છે. અથવા તો તમે આ સૂત્ર લાગુ પાડી શકો, d બરાબર v0t પ્લસ 1/2 at² આવશે. પણ આમાં સૌથી પહેલી તકલીફ એ છે કે તમને પ્રારંભિક વેગ નથી આપ્યો. તો ચલો અહીંયા આગળ સાઈડમાં આપણે પ્રારંભિક વેગ પણ શોધી કાઢીએ. પ્રારંભિક વેગ શોધવા માટે વિદ્યાર્થી મિત્રો આ બે વસ્તુ આપેલી છે ને, એક વસ્તુ આ આપી છે, જો અંડરલાઈન કરવું એ, અને બીજી વસ્તુ આ આપી છે, અંડરલાઈન કરવું એ. એમાંથી ગમે તે એકનો ઉપયોગ કરીને તમે પ્રારંભિક વેગ શોધી શકો. આપણે આ વાપરી દઈએ, v1 બરાબર v0 પ્લસ at1. બસ, હવે આપણને જવાબ મળી જશે. v1 વેગ કેટલો લખવાનો આપણે અહીં આગળ 45, v0 પ્રારંભિક વેગ શોધવાનો છે. પ્રવેગ કેટલો મળ્યો આપણને 4, સમય t1, તો t1 બરાબર 10, 4 × 10 એટલે 40, સામે જશે બાદબાકી કરો એટલે v0 બરાબર આવશે 5 મીટર પ્રતિ સેકન્ડ. ચલો હવે તમારી પાસે બે સમીકરણ છે. એક સમીકરણ આ પણ છે, બીજું આ પણ છે. બંનેમાંથી ગમે તે એકમાં કિંમત મૂકીને હવે તમે d શોધી કાઢો. આપણે આમાં કિંમત લખીએ, d બરાબર v0 પ્રારંભિક વેગ આવશે 5, સમય t, તો સમય t આવશે 15 પ્લસ 1/2. a બરાબર પ્રવેગ, તો પ્રવેગ આવશે 4. t નો વર્ગ કરો, સમય 15 નો વર્ગ થશે 225, બરાબર. તો હવે અહીં આગળ d બરાબર 15 × 5 = 75 થશે, પ્લસ, બરાબર, આ છેદ ઉડાડી દો એટલે અહીં 2 આવશે. હવે 225 × 2 કરો એટલે જવાબ આવશે 450. 450 વત્તા 75 એટલે જવાબ આવશે 525 મીટર.
એટલે આમાં ડી જવાબ આવશે 525। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ એમસીક્યુની રકમ છે એક પદાર્થ સ્થિર સ્થિતિમાંથી 10 સેકન્ડ માટે 4 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના અચળ પ્રવેગથી ગતિ કરે છે, ત્યારબાદ 50 સેકન્ડ સુધી અચળ ઝડપે ગતિ કરે છે અને પછી 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના અચળ પ્રતિ પ્રવેગથી ગતિ કરીને સ્થિર થાય છે, બરાબર। તો આ દરમિયાન તેણે કાપેલું કુલ અંતર, એટલે આમાં છે ને 3 ભાગમાં ગણતરી કરવી પડશે। પહેલો ભાગ એવો આવશે કે પ્રારંભમાં અચળ પ્રવેગી ગતિ કરે છે એના માટે ગણતરી કરીએ તો ધારો કે આ વખતે કપાતું અંતર છે d1, તો અહીં આગળ સ્થિર સ્થિતિમાંથી શરૂઆત કરે એટલે v0 બરાબર 0 આવશે। સમય t કેટલો આપ્યો છે રકમમાં 10 સેકન્ડ, પછી પ્રવેગ કેટલો આપ્યો છે એ બરાબર 4 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, તો આ વખતે કપાતું અંતર d1 બરાબર v0t પ્લસ 1/2 at સ્ક્વેર થશે। તો માટે અહીં d1, ચલો v0 ની કિંમત લખો એટલે 0 પ્લસ 1/2, પ્રવેગ એ છે 4, t નો વર્ગ કરો એટલે 10 નો વર્ગ થશે 100, સાદુરૂપ આપીને d1 શોધો એટલે જવાબ આવશે 200 મીટર। હવે એવું કહે છે કે ત્યારબાદ 50 સેકન્ડ સુધી અચળ ઝડપે ગતિ કરે છે, તો આ વખતે એની ઝડપ આપણે પહેલાં મેળવવી પડે। તો અહીં આગળ ગણતરી કરીને 10 સેકન્ડ પછી એની ઝડપ શોધી કાઢો। તો 10 સેકન્ડ પછી ઝડપ શોધો એટલે v બરાબર v0 પ્લસ at, આ સૂત્ર છે, એમાં v0 બરાબર 0, પ્રવેગ કેટલો છે 4 અને સમય છે 10, તો માટે v બરાબર આવશે 40 મીટર પ્રતિ સેકન્ડ, બરાબર। હવે આનો મતલબ એમ થાય કે v બરાબર 40 મીટર પ્રતિ સેકન્ડની અચળ ઝડપથી 50 સેકન્ડ સુધી ગતિ કરે છે, બરાબર। તો હવે આ વખતે કપાતું અંતર શોધવું હોય તો એમાં સૂત્ર આવશે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય, બરાબર છે। તો માટે કપાતું અંતર d2 બરાબર v ઇન્ટુ શું આવશે t2। v એટલે એનો વેગ કેટલો છે, તો એનો વેગ છે 40 અને t2 એટલે સમય કેટલો છે, તો સમય છે 50, તો માટે કપાતું અંતર d2 બરાબર જવાબ આવશે 2000 મીટર, બરાબર। ચલો હવે આગળ એવું કહે છે કે છેલ્લે શું કહે છે, 2 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના અચળ પ્રતિ પ્રવેગથી ગતિ કરીને સ્થિર થાય છે, તો આ વખતે કપાતું અંતર d3 બરાબર વેગ તો 40 જ આવશે પ્રારંભિક વેગ, એટલે d3 બરાબર અહીં આગળ આવશે v0 t3 બરાબર પ્લસ, હા પણ આમાં સૌથી પહેલાં આપણે એ ગોતવું પડશે કે કેટલા સમયના અંતે એ સ્થિર થઈ જશે, કારણ કે આમાં t3 ની કિંમત લખવી પડે, સૂત્ર લખી નાખીએ આપણે 1/2 at3 સ્ક્વેર, કેટલા સમયના અંતે એ સ્થિર થશે એ શોધવું પડે। એ ગણતરી કરવા માટે આપણી પાસે સમીકરણ છે v બરાબર v0 પ્લસ at અથવા તો t3, છેલ્લે સ્થિર થાય છે એટલે આ 0, v0 વેગ કેટલો લેવાનો છે આપણે અહીં આગળ 40 પ્લસ a એટલે પ્રતિ પ્રવેગ કેટલો લેવાનો છે -2 અને આ t3, ચલો અહીં સાદુરૂપ આપી દો તમે એટલે t3 બરાબર 20 સેકન્ડ આવશે। ચલો હવે આમાં આપણે કિંમત લખવાની થશે, v0 બરાબર 40, t3 બરાબર 20 પ્લસ 1/2 પ્રતિ પ્રવેગ -2 છે, બરાબર। t3 એટલે 20 નો વર્ગ અહીં કેટલો આવશે 400। ચલો તો અહીં આગળ હવે d3 બરાબર આનો ગુણાકાર કરો, જવાબ કેટલો આવશે, તો આનો ગુણાકાર કરો, જવાબ આવશે 800
બરાબર. આ પદનું તમે સાદું રૂપ આપો એટલે જવાબ આવશે એનો 400. માઇનસ આગળ આવી ગયા. હવે D3 બરાબર 400 મીટર આવશે. હવે કપાતું કુલ અંતર શોધવા માટે D બરાબર D1 પ્લસ D2 પ્લસ D3. D1 બરાબર 200, D2 બરાબર 2000 અને D3 બરાબર 400. માટે જવાબ આવશે D બરાબર 2600 મીટર. બરાબર. 2600 ઓપ્શન ડી માં છે એટલે આ MCQ માં જવાબ આવશે ડી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ MCQ ની રકમ છે. અચળ પ્રતિપ્રવેગી ગતિ કરતો પદાર્થ t જેટલા સમયમાં 2/3 v0 જેટલો વેગ ગુમાવે છે. બરાબર. જ્યાં v0 એનો પ્રારંભિક વેગ છે, એટલે સમજો v0 એનો પ્રારંભિક વેગ છે, એમાંથી એણે 2/3 v0 જેટલો વેગ ગુમાવે એટલે ઓછો થઈ જાય ને, બાદબાકી કરો એટલે આવશે v0/3. આ એનો અંતિમ વેગ આપણે લઈ લેવાનો. ચલો, હવે આમાં કીધું છે તો તેનો વેગ શૂન્ય થવા માટે લાગતો સમય. ખરેખર આની અંદર એવું આપવું પડે, એનો વેગ શૂન્ય થવા માટે લાગતો કુલ સમય શોધો. બરાબર. ચલો, કુલ સમય મેળવવા માટે આપણને જે આ પ્રારંભિક અવસ્થા જે આપેલી છે આ રહ્યા, એના ઉપરથી આપણે સૌથી પહેલા પ્રવેગ શોધી કાઢીએ. પ્રવેગ શોધવા માટે આપણે સૂત્ર લાગુ પાડીશું v બરાબર v0 પ્લસ at. એમાં v એનો અંતિમ વેગ છે, અહીં અંતિમ વેગ છે v0/3 બરાબર v0 પ્લસ આવશે at. આ v0 ને સામે લઈ જાઓ, પ્લસ છે તો માઇનસ થશે. બરાબર છે. સાદું રૂપ આપો એટલે જવાબ આવશે -2v0/3 બરાબર આવશે at. ચલો, અહીં પ્રવેગને કરતા બનાવો એટલે -2v0 આવશે 3t. સમીકરણ નંબર 1. બરાબર. કુલ સમય માગેલો છે આપણને, એટલે હવે આપણે આ સૂત્ર લાગુ પાડી દઈએ. v બરાબર v0 પ્લસ at ડેશ. v એટલે એનો અંતિમ વેગ, તો અંતિમ વેગ આવશે 0. v0 એનો પ્રારંભિક વેગ થશે, એના બદલે તમે કિંમત મૂકી દો એટલે -2v0/3t ઇન્ટુ t ડેશ. હવે આ પદને તમે સામે લઈ જાઓ તો એ માઇનસ છે તો પ્લસ એટલે 2v0/3t ઇન્ટુ t ડેશ બરાબર v0. સામે v0 ઉડી જશે. હવે આમાં તમે t ડેશને સૂત્રનો કરતા બનાવી દો એટલે જવાબ આવશે 3t/2. 3t/2 ઓપ્શન સી આપણને આપેલો છે આમાં. ચલો વિદ્યાર્થી મિત્રો, રકમ આ પ્રમાણે છે. અચળ પ્રવેગી ગતિ કરતો પદાર્થ એ અને બી બિંદુ પાસેથી અનુક્રમે u અને v ઝડપથી પસાર થાય છે, એટલે એનો પ્રારંભિક વેગ આવશે u, અંતિમ વેગ આવશે v. તો એ અને બી ના મધ્ય બિંદુ પાસે ઝડપ શોધો. તો સૌથી પહેલા માની લઈએ, ધારો કે અહીં આગળ આપણે એ બિંદુ છે અને અહીં આગળ બી બિંદુ છે. બંને વચ્ચેનું અંતર ધારો કે d છે. બરાબર. હવે અહીં એ બિંદુ અને આ બી બિંદુ ફરીથી દોરીએ આપણે. તમારે મધ્ય બિંદુ પાસે ઝડપ શોધવાની છે, તો આ વખતે કપાતું અંતર અડધું થઈ જાય એટલે d/2. એ પાસે વેગ કેટલો લેવાનો u અને મધ્ય બિંદુ પાસે વેગ અથવા તો ઝડપ એટલે આપણે v ડેશ શોધવાનું છે. સમય કોઈ જગ્યાએ નથી આપેલો એટલે સમય વગરનું સૂત્ર આપણે અહીં ઉપયોગમાં લઈશું. એટલે આપણે પાસે સૂત્ર આવશે v² -u² બરાબર 2ad. આ સમીકરણ નંબર 1. હવે મધ્ય બિંદુ માટે ગણતરી કરો તો આ વખતે અંતિમ વેગ કયો આવશે? v ડેશ. એટલે અહીંયા આગળ v ડેશ નો સ્ક્વેર -u² બરાબર 2a. આ વખતે કપાતું અંતર d/2 બરાબર. આ સમીકરણ નંબર 2. સમીકરણ નંબર 2 માં અહીં આગળ 2ad ની કિંમત આ મૂકી દો તમે. તો અહીં આગળ v ડેશ સ્ક્વેર -u² બરાબર અહીં આગળ આવશે v² -u²/2. આ u² સામે જશે એટલે અહીં આગળ v ડેશ સ્ક્વેર બરાબર v² -u²/2 પ્લસ u² બરાબર. તો માટે v ડેશ નો વર્ગ
બરાબર 2 લસા લઈ લો એટલે આમાં આવશે v² માઇનસ u² પ્લસ 2u². તો માટે v' નો વર્ગ બરાબર v² પ્લસ u² અપોન 2. હવે તમે વર્ગમૂળ કાઢો એટલે વર્ગમૂળમાં આવશે v² પ્લસ u² અપોન 2 બરાબર. એટલે કે આમ મધ્ય બિંદુ પાસેનો વેગ આપણને મળી જશે. અને આ ઓપ્શન તમને એ આપેલો છે, ધ્યાન રાખજો. ડી અને એ લગભગ સરખા જેવા લાગે છે, પણ ડી ઓપ્શનમાં 2 છે ને નીચેના એ વર્ગમૂળમાં નથી, બરાબર. એટલે આમાં જવાબ આવશે એ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ એમસીક્યુની રકમ છે 2 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિની શરૂઆત કરતા એક પદાર્થનો પ્રવેગ એ બરાબર 60² માઇનસ 2t પ્લસ 3 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર વડે આપી શકાય છે. તો ટી બરાબર 3 સેકન્ડે પદાર્થનો વેગ ખાલી જગ્યા, બરાબર. એટલે અહીં આગળ પ્રારંભિક વેગ ટી બરાબર 0, ત્યારે વેગ આવશે v0 બરાબર 2 મીટર પ્રતિ સેકન્ડ. ટી બરાબર 3 સેકન્ડ હોય ત્યારે તેનો વેગ v આપણે શોધવાનો છે. અહીં પ્રવેગનું સૂત્ર છે આપણી પાસે a બરાબર 60² માઇનસ 2t પ્લસ 3. પ્રવેગ a બરાબર dv અપોન dt લખાય. એટલે અહીં dv બરાબર શું લખાશે? તો dv બરાબર 60² માઇનસ 2t પ્લસ 3 dt. ચલો સમીકરણનું વિકલન કરો, સંકલન કરો. એમાં અહીં આગળ સંકલન કરો, એમાં પ્રારંભિક વેગ કેટલો છે? 2. એટલે અહીં આગળ આવશે 2 થી v, એટલે અંતિમ વેગ આપણે શોધવાનો છે. આમાં દરેક પદને અલગ અલગ સંકલન આપો. 0 થી 3 3. અહીં આગળ આવશે t² માઇનસ 2 0 થી 3. અહીં આગળ આવશે t પ્લસ 3 અચળ છે, સંકલનમાંથી બહાર 0 થી t. અહીં આગળ આવશે dt. ચલો હવે આનું સાદુરૂપ આપો. તો આમાં dvનું સંકલન શું થશે? v. તો અહીં આગળ આવશે 2 થી v, પછી અહીં આગળ 6, પછી આમાં t² નું સંકલન શું થશે? તો એ થશે t³/3 બરાબર 0 થી 3 માઇનસ 2. અહીં ટીનું સંકલન શું થશે? તો ટીનું સંકલન થશે t² અપોન 2 0 થી 3 પ્લસ 3. અહીં ડીટીનું સંકલન શું થશે? t બરાબર 0 થી 3. અહીં આગળ t નહીં આવે, 3 આવશે. ચલો હવે આનું આપણે સાદુરૂપ આપીએ. તો સૌથી પહેલાં આમાં તમે અપર લિમિટ લોઅર લિમિટ લખો એટલે v માઇનસ 2 થઈ જશે. ચલો હવે આમાં તમે અપર લિમિટ લોઅર લિમિટ લખો એટલે પહેલાં તો અહીં આગળ 6, અપર લિમિટ લખો એટલે 3નો ઘન કેટલો થશે? 9 તરી 27, એટલે અહીં આગળ 27 અપોન 3. લોઅર લિમિટ તો 0 છે એટલે જવાબ 0 આવશે. પછી અહીં આગળ છે માઇનસ 2. હવે આમાં તમે અપર લિમિટ લખો એટલે 3નો વર્ગ કેટલો આવશે? 9/2. લોઅર લિમિટ 0 છે પ્લસ અહીં આગળ 3. હવે આમાં અપર લિમિટ લખો એટલે 3 અને લોઅર લિમિટ 0 છે. તો માટે v માઇનસ 2 બરાબર, હવે જો આ 6 અને 3 ઉડી જાય તો 2 બાકી વધે. 27 ગુણ્યા 2 કરો એટલે 54 આવશે. માઇનસ આ 2 ઉડી જશે એટલે અહીં 9 આવશે. પ્લસ 3 તરી 9 થશે, 9 ઉડી જશે, બરાબર. આ ઉડી જાય ને તો v માઇનસ 2 બરાબર 54, એટલે v બરાબર 56 મીટર પ્રતિ સેકન્ડ જવાબ આવશે. એટલે અહીં જવાબ આવશે B ફોર બોમ્બે 56 મીટર પ્રતિ સેકન્ડ.